સુરત કે જ્યાં ફૂડ સેફટી વિભાગે સતત 7મા દિવસે હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત રાખી 237 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 203.29 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 105 હોટેલ અને રેસ્ટોરન્ટ્સને નોટિસ આપવામાં આવી। તે સાથે સ્થળ ઉપર જ ₹5,16,700નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। છેલ્લા 7 દિવસમાં 1,749 હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં તપાસ થઈ। છેલ્લા 6 દિવસમાં કુલ 910 હોટેલ રેસ્ટોરન્ટ અને ધાબાઓને નોટિસ આપવામાં આવી અને કુલ 6,044.19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। આમ કુલ 33,82,800નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં સતત કાર્યવાહી થઈ રહી છે। અખાદ્ય ખોરાક ખાઈને માસૂમોના જીવ જતા રહ્યા છે। ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ સતત એક્ટિવ થઈ ગયું છે અને અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ધાબામાં તપાસ કરવામાં આવી રહી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વોની સામે કડક કાર્યવાહી થઈ રહી છે। તેમને નોટિસ પણ આપવામાં આવી રહી છે અને તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે। સાથે જ અખાદ્ય ખોરાક છે તેનો નાશ પણ સ્થળ ઉપર જ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલ્સ લઈને તેને પણ લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવી રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આવી કડક કાર્યવાહીના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વોમાં ભય ફેલાયો છે।